હલો, હાલો, જય માતાજી. જય માતાજી. હવે એમાં એવું છે, હા, મારા લગ્ન થઈ ગયા છે, બરોબર. પણ મારી પત્ની છે ને ટકતી નથી મારા ઘરે. કેટલા ટાઈમ થયા લગ્ન થયા ને? લગ્ન થયા ને હા, એનો પોર કર્યા હતા, વરદી થઈ ગયું. 1 વર્ષ થઈ ગયો. હવે 1 વર્ષ શું કે છે આ? હે શું કે છે આ? એ ટકતી નથી અને એને છે ને અવતાર બહુ આવવા મળે છે. બરોબર. હમ. કેટલા ટાઈમ સુધી જોડે રહી? અત્યારે ક્યાં છે? જોડે છે કે એને માયકે છે? ને અત્યારે તો ઈ ન્યા છે, હમ, કારણ કે અહીંયા હું ધૂણવા મળે સમજ્યા બહુ. બરોબર. મેલડીમાં આવે છે અને દશામાં આવે છે. બરોબર. હમ. તમારી ઈચ્છા શું છે એમ કોણ મને? હવે મારે એનું શું કરવું? તમારી ઈચ્છા શું છે? એને લાવવી છે કે શું કરવી છે? પણ એને ધૂણ મટતું નથી, શું કરવું? કાંઈ કેવી તો ધૂણવા મળે છે. તમારી ઈચ્છા ધોરણ મટવાની છે કે નહીં છે એમ કોણ મને? હવે તો જો આવી જાય તો આપણે તેડી લઈશ. હા, તો એની ગેરંટી મેં આપું તમને. હા હા, તો આમ કરી દ્યો ને તો એટલું. તમે કોણ બોલો છો? અરવિંદભાઈ જોશી બોલું છું. હા હા, ક્યાંથી આપણે? ઉજ્જૈનમાં કાલથી. હા, ઉજ્જૈનથી. હા, હા, બરોબર બરોબર. 1000 રૂપિયા ખર્ચો આવશે એનો. કેટલાનો? 1000 રૂપિયા ખર્ચો આવશે. અરે કાંઈ નહીં, વાંધો નહીં. તમારે ભલે ને 2100 દેવાનું થાય તમ તારે, એ ઉપાધિ ના કાંઈ ના, નથી. 2100 નહીં છે. કામ થયા પછી ખુશીથી જે આપશો તે વસ્તુ અલગ છે. હા, ભાઈ, બરોબર. પૂજા પાઠ વિધિની જે ખર્ચ હોય જે તમારે કરવું પડશે. હા હા હા, પણ એમાં એવું હા છે, હા, એટલે 1000માં એટલે એના દશિયામાં આવે છે અને મેલડીમાં આવે છે, એટલે બે છ 1000માં. છ આવવા દેતા, ચિંતા નહીં કરો. હા માતાજી કોઈ દાડો ખોટો કોઈનો ના કરે, બરોબર. હા. આપણે એને રજા લઈ લઈશ કે ભાઈ એને ઘરે બસવા દો, તમે એમને છૂટા કરો, કરી દેશે, એની ચિંતા નહીં કરો. હા, તો જરાક જોઈ જુઓ ને એમાં શું કરવું તો. જોઈ લીધો છું, કરવું જ પડે, કર્યા વગર છુટકારો નહીં પડે. એમ નહીં. એનું નામ જોશે ને એની ઉંમર જોશે. હા, પણ એ તો હું કઉ છું એને, એની ઉંમર 29 વર્ષ છે. હા ના, શું નામ છે એમનું? એનું નામ છે કાજલ. કાજલબેન. 29 વર્ષ ઉંમર છે. હમ. હા, તો તમે કહો તો પછી કામ ચાલુ કરું. ભાઈ એમ નથી, આમાં દશામાં મેલડીમાં બે છે, પછી બીજું કોઈ આમાં કઈ જોડિયું ઝપટિયું એવું કઈ આવતું નથી ને કઈ. કોઈ નહીં આવશે, આ મારી ગેરંટી છે યાર. જેને એને ક્લિયર કરીને વસ્તુ મારી ગેરંટી છે આ. હા હા હા. એની તમે ચિંતા નહીં કરતા. એમ નથી, હું તમને આપણે શું તો કહું. ઘર ગૃહસ્થી બનાવીને બેસી રહીએ, ઘર ગૃહસ્થી ચાલે. એમ બરોબર. નહીં, એટલે પછી આ 2 કાર્ટન 4 આવે એવું નહીં થાય ને પાછું. ના થાય, ના થાય એવું. એટલે અત્યારે તમે આમાં મને જોઈ તો જો, આમાં ત્રીજું કઈ બીજું નથી ભર્યું ને, એમ કઉ છું. કોઈ વાંધો નહીં, ફોટો મોકલો એની મને. ફોટો. હા હા, તે કાંઈ વાંધો નહીં, હાલો ને ફોટો તમને મોકલી દઈશ અમે. હા, મોકલો એની ફોટો મોકલો મને. પછી આ ફોટો મોકલીને પછી થાય ને વિધિ તો. હા બિલકુલ, તમે કહેશો તો જ કરશું ને, એમને થોડી થાય. હા હા હા. ભાઈ, એના માટે સામગ્રી લેવું પડશે, પૈસા તમે ખર્ચ કરશો ને આપશો તો જ કામ કરશું ને, બાકી ક્યાંથી કરશું? ના ના, પૈસા ને કઈ ઉપાધિ નથી તમ તારે, ઈ તો તમે કયો 2100 આપી દેવું આપણે. આપણે નહીં જોઈએ મોટા ભાઈ 2100. જે પૂજા વિધિનો ખર્ચ હોય એટલે આ જ કહેવાનું. હા, તમારું કામ થયા પછી ખુશીથી જે આપો આ વસ્તુ અલગ છે. હા 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 હા. હા, તમે એની ચિંતા નહીં કરતા, આ મેં કરી આપીશ તમને. એમાં હું તમારું ઓલું મેં વિડીયોમાં જોયું તો સમજ્યા. હા હા એટલે તમારો નંબર ને ઉજ્જૈન થી બોલો ને, શું નામ તમારું? હું ભૂલી ગયો. હા, ઉજ્જૈન થી બોલું છું, મહાકાલ ઉજ્જૈન થી. હા, મહાકાલ ઉજ્જૈન થી. હા, કરી આપીશ, બોલો તમે કહેતા હો તો પછી. હા, તે કાંઈ વાંધો નહીં. અત્યારે આમાં તમે જરાક જોઈ તો દ્યો, કઉ છું. હા, કોઈ મોકલો છે, ફોટો મોકલો મને. ફોટો હા, ફોટો એટલે મોકલો અમારે બે બેનનો. જણાનું. હા, બેન જોડે મોકલી દો, બેનનો મોકલી દો. હવે ઈ તો મારે જોવું પડશે, પણ મારે ઓલા આલ્બમમાં હશે ફોટા તો. હા, તો ખેંચીને મોકલી દો ને. હા. નહીં તો નામ પરવાને જોઈ દો. હે મંજુ નામ બતાવ્યો ને? એમને આમ નામ ઉપરથી ન થાય, કઉ છું. હા થાય. શું નામ બતાવ્યું? મંજુ બતાવ્યું? શું નામ બતાવ્યું? કાજલ બતાવ્યું નામ, અને એમાં શું છે, કાજલબેન. હું પાછું અત્યારે બહાર છું સમજ્યા. અને અચ્છા. પછી આલ્બમ ને કર્યા હોય તો મારે એવું હજી બહાર છું અત્યારે, એટલે મારે સેટિંગ ન હોય ને, એટલે હું તમને કઉ છું. હા, તો મેં નામ ઉપર જોઈને તમને 10 મિનિટમાં પાછી રિંગ કરો, બરોબર? એ ભલે ભલે, હાલો, જય માતાજી હો. હા, જય માતા.
હલો. જય માતાજી. હા, જય માતાજી. બોલો. ઓલું જોયું તમે હમણાં મેં ઓલું કીધું હતું હા હા, જોઈ લીધો શું થઈ જશે પાકો. કોઈ બીજો લફડો નથી એને. હા હા હા, મેલડી માનું વધારે છે. હા બરોબર. હમ. હા હા એ દશામાં શું છે ઈ ઓલો દશામાં વરત આવે ને હા હા, પેલા ધીરજ જે વટ આવે 10 દિવસ ના. આ 10 દિવસ જ હોય છે. હા હા, 10 દિવસ ના આવે છે. અને એમ તો પછી ક્યારેક ક્યારેક રસ્તામાં હાંડળી બાળી જાય ને તોય ધૂણવા મળે એમ તો. હમ. હા પછી કઈ ન હોય. કાઈ ના હોય તમે એની ટેન્શન ના લેતા. એટલે આ મેલડીમાં કયા છે આપડે સિકોતરા મેલડી માં જે કે છે ને આપડે મસાણી મેલડી છે કયા છે? મસાણી મેલડી પેલા છે ઉપમા દસે મેલડી એ મેલડી છે. કયા કયા? મસાણી ને અલાવા પેલા મેલડી નહી હતા. હ હા છે. મસાણી મેલડી નથી? ના નીમડી મસાણી મેલડી છે. હા હા અને હા કોઈ તકલીફ જેવું વસ્તુ નથી. બરોબર. હમ. હા આ તો આવે એટલે શું છે પછી બધા હેરાનગતિ થાવ એમ. તો અમારે અહીંયા આવવું પડશે તમે આવશો કેમ કરશું આપડે? તોય આવવાની જોઈને બધું નામ ઉપર થાય છે. હા બરોબર. હમ. તમે કહો તો પછી ચાલુ કરું. હા તો ચાલુ જ કરી દો તો વાટ કોને જોવાની હોય. હા તો પછી આ નંબર પર પેમેન્ટ કરો તો પછી સામાન લાઈન ચાલુ કરું ને. ના ના પેમેન્ટ તો આપડે અંદર કરી દઈશું એમાં હું ને. હે? પેમેન્ટ કરી દેવી એમાં થોડું કઈ તમને ના પડાય. હા તો બસ કરી દો તો હમણાં ચાલુ કરું અડધો કલાકમાં. હા કે કઈ વાંધો નહીં અને તમને વાત કરાવવું તમે કેતા હોય તો એને હારે. હા તો કોઈ કરી લઈશ વાત તમે કહો તો કોઈ ટેન્શન એટલે નહીં. અત્યારે અહીંયા તો નથી ન્યા છે પણ મારે ફોન કરવો પડે સમજ્યા. હા તો કોઈ વાત કામ ચાલુ કરાવો પછી કરી દીધો ફોન કોઈ ટેન્શન નહીં. તમને વાત કરાવો બરોબર. હા કોઈ વાંધો કરાવી નાખજો. અને તમે વાત કરશો ને તોય એને થોડું ઓલું થઈ જાય હો. હા તો કરી દઈશ વાત પણ ચોકી મારી જોને માતાજી એટલે પછી મારી કોઈ પૂછવું હોય તો પૂછી શકું ને એમ. હા હા હમ બરોબર. એટલે બંધન બાંધેલા હોય તો મને ખબર પડી જાય ને. હા એ શું બંધન કરવું બાંધી શું દીધું નહીં છે બંધન બાંધી દીધું છે. હમ હમ એટલી જ લોચા છે મેન. એમાં હું 4-5 જગ્યાએ ગયા પણ નથી હરખું આવતું સમજ્યા જોવડાવવા. હા. હા. 4-5 જગ્યાએ 2100 રૂપિયા દીધા ને 2600 દીધા ને 5200 દીધા 5100 દીધા ને એક જગ્યાએ 5100 આપ્યા હતા. કોઈ મતલબ નથી જે બાંધેલી વસ્તુ છે ને એને હિસાબથી કામ કરવું પડે તમે એની ચિંતા નહીં કરો. હા પછી દશામાં પછી મેલડીમાં કઈ નહીં આવે ને? નહીં આવા દિવસ મેં બેસો તમારો ભાઈ આ હા મારા દેવામ દેવ મહાદેવ બેસા છે ચિંતા નહીં કરો મોટા મોટા મહાદેવ. બરોબર. એની તમે ચિંતા નહીં કરો. એટલે આમાં અહીંયા ને શરીરમાં શું છે અત્યારે? મેં શું કહું પવન છે યાર તમે સમજતા નથી પવન વસ્તુ છે બાંધેલી એટલે બધી વસ્તુઓ થાય છે. એટલે એ કોને બાંધી હોય છે એ આપડે જોવું આ હોય તો પછી આ તો બધી વિધિ કરશો એટલે ખબર પડી જશે ઘરના છે કે બહારના છે. બરોબર તમને આમ અંદાજે તોય કેવું લાગે છે ઘરના છે કે બહારના? મેં શું કહું છું એમાં અંદાજ નહીં ચાલે એમાં પરફેક્ટ હોવું જોઈએ. હા. હા તો વિધિ કરી તો પરફેક્ટ ખબર પડી જશે આપણે. હા તે તમ તારે વિધિ કરીને તમ તારે કહીજો. બિલકુલ કહીશ તમને વિધિ ચાલુ કરું તો. ક્યારે કરશો? તમે અત્યારે નાખો હોય તો અત્યારે અડધો કલાકમાં ચાલુ કરું. હા પણ પૈસા તમે ઉપાધિ ન કરો એ તો હું તમારે આપીશ તમે કેટલી જગ્યાએ આપ્યા સમજ્યા એમ નામ નો કામ કરાવી. હા સમજી કે તમારે મારી બાપુ સામગ્રી વગર તો મેં શું કરશું એમ કહો. ના ના એ તો બરોબર છે અત્યારે તમે અમને થોડુંક તો માર્ગદર્શન આપો એમ. હા તો માર્ગદર્શન આપ્યું જ છું ને વસ્તુ ઘરની હોય બહારની હોય તો આ તમને બધું બતાવી દઈશ. કોણ છે કોણ નહીં છે કેટલા ટાઈમથી કરાયેલું છે કોને માટે કરાયો છે. સંપલા બાર કાઢી નાખજો. હા પેલો છે બહારનો છે પછીનો છે હા બધું તમને જાણ અપાઈશ. હા તો આપણે એનાથી સાવધાન રહી ને એમ હા એટલે. બરોબર તો કેટલા મોકલવા પડશે પેલા? 1000 રૂપિયા મોકલવું પડશે. હા બાકી તમારી ખુશીથી કામ થયા પછી. હા ચાલો હું તમને પછી હમણાં એની હારે વાત કરાવું બરોબર.